નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીશું, જેમાં વલસાડના કપરાડાથી સમાચાર સામે આવ્યા। પૂરના પાણી ઓસર્યા બાદ દેખાઈ ખાના ખરાબી, ગામના ફળિયાના લોકોને અવરજવરમાં મુશ્કેલી, વહેલી તકે કોઝવે રિપેર કરવા લોકોની માંગ। તો વલસાડના કપરાડાથી સમાચાર સામે આવી રહ્યા છે। પૂર બાદ તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। સિલ્લા ગામમાં કોઝવે ધોવાઈ ગયો છે, જેમાં પૂરના પાણી ઓસર્યા બાદ મુશ્કેલીઓ દેખાઈ રહી છે। ખાડા પડવાની સમસ્યાઓ પણ સામે આવી રહી છે। સમગ્ર દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો, જે પ્રમાણે રોડ બેસી ગયા છે। પૂર આવ્યું તે બાદના આ દ્રશ્યો છે। તો પંચમહાલના મોરા પંથકમાં મેઘરાજાનું જોર વધ્યું। સવારથી હળવા અને ભારે ઝાપટા સાથે વરસાદ શરૂ। સાંજે વરસાદનું જોર વધતા ધોધમાર વરસાદ નોંધાયો છે। મેઘરાજાની ધડબડાટીથી પંથકમાં વરસાદી માહોલ, જળાશયોમાં નવા નીરની આવકની આશા। તો વાવથરાથી સમાચાર સામે આવ્યા। ડેડાવા ગામમાં પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। સામાન્ય વરસાદમાં પણ 4 મહિના પાણીમાં ગામ જોવા મળ્યું। ગ્રામ પંચાયત, આંગણવાડી અને શાળામાં પાણી ભરાયા। ઉપરવાસના વરસાદથી ગામમાં પાણી ભરાય છે। જાહેર રસ્તાઓ પર 4 મહિના પાણી ભરાયા। પાણી ભરાવાથી રોગચાળો ફાટી નીકળવાની ભીતિ છે। પાણીના કાયમી નિકાલની ગ્રામજનોની માંગ। અમદાવાદના બોપલ વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકો પરેશાનીમાં મુકાયા છે। તો શું છે સમગ્ર અહેવાલ, આવો જોઈએ। અમદાવાદના બોપલમાં આવેલી શ્રી શુભ સોસાયટીમાં છેલ્લા 48 કલાકથી ઘૂંટણસમાં પાણી ભરાયા છે। વરસાદી પાણીની સાથે ગટરના ગંદા પાણી મિક્સ થઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા 3 દિવસથી તંત્ર દ્વારા કોઈ જ મદદ મળી નથી। તંત્ર દ્વારા કોઈ જ મદદ ન મળતા કંટાળીને રહીશોને સ્વખર્ચે પાણી ખેંચવાનો પંપ મંગાવવાની ફરજ પડી। વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સતત વરસી રહેલા અવિરત વરસાદના કારણે બોપલની સરકારી પ્રાથમિક શાળામાં પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। શાળાના મેદાનથી લઈને વર્ગખંડો સુધી પાણી ફરી વળતા શાળા પ્રશાસન દ્વારા રજા જાહેર કરવામાં આવી। તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે શાળામાંથી પાણીનો નિકાલ કરવા માટે હાઈ પાવર પંપ મૂકવામાં આવ્યો। જો કે સતત વરસાદના કારણે શાળાના કેમ્પસમાં હજુ પણ પાણી ભરાઈ રહ્યા છે। તંત્ર દ્વારા પાણીના ઝડપી નિકાલની કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી। બોપલ ગામની અંદર આવેલી બોપલ પ્રાથમિક શાળા એટલે કે આ સરકારી શાળા છે, અને આ શાળામાં આપ જોઈ શકો છો કે હજુ પણ પાણી ઓસર્યા નથી। છેલ્લા 3 દિવસથી આ સ્કૂલની અંદર પાણી આ પ્રમાણે જ ભરાયેલા જોવા મળી રહ્યા છે। તંત્ર દ્વારા અહીંયા પાણી ખેંચવાનો પંપ જે છે તે પણ મૂકવામાં આવ્યો છે, અને 3 દિવસથી પાણી ખેંચવાની કામગીરી પણ ચાલુ છે। આ બધી જ વસ્તુ પાણીમાં ગરકાવ થયેલી જોવા મળી રહી છે, જેના કારણે થઈને બાળકો જે છે તે સ્કૂલે આવી નથી શકતા। શિક્ષણ વિભાગે 2 દિવસની રજા તો આપી હતી, પરંતુ આજથી શાળાઓ જે છે તે રાબેતા મુજબ ચાલુ થઈ ગઈ છે। પરંતુ ઘણી શાળાઓએ સ્વૈચ્છિક રજા પણ રાખી છે, અને ઘણા વાલીઓએ સ્વૈચ્છિક રીતે બાળકોને શાળાએ મોકલવાનું ટાળ્યું છે, કારણ કે વરસાદ વરસી રહ્યો છે અને સ્કૂલે જવાના જે રસ્તા જે છે તે બંધ થઈ ચૂક્યા છે। બોપલમાં આવવાનો જે મુખ્ય રસ્તો જે છે તે લગભગ ઘૂંટણસમાં પાણીથી ભરાયેલો છે, જેના કારણે થઈને અવર જવર કરવામાં લોકોને તકલીફ પડી રહી છે, અને અહીંના સ્થાનિકો જે છે તે હાલાકી ભોગવી રહ્યા છે। કેમેરામેન રશ્મિન સાથે રીટા પરમાર, અમદાવાદ। અમદાવાદમાં અવિરત વરસાદથી અનેક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। તો શું છે સમગ્ર અહેવાલ, આવો જોઈએ। અમદાવાદમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। થલતેજ વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। પાણી ભરાવાના કારણે અનેક વાહનો રસ્તા વચ્ચે જ બંધ પડી જતા ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાઈ। અચ્છા, થોડાક વરસાદમાં પાણી ભરાઈ જાય છે અમદાવાદમાં, શું કહેવું છે? નોકરી જવાના સમય આટલી હાલાકી પડે છે, શું કહેવું? આપણા અમદાવાદવાળા મેજોરિટી લોકો બહાર પરદેશ ગયા હશે, લોકોએ જોયું હશે, ત્યાં આગળ આ રીતનું સિચ્યુએશન ક્રિએટ થતી નથી। એમ તમે જોઈ શકો છો, જો પૈસા પ્રોપર જગ્યાએ વપરાતા હોત તો તમારા મારા જેવી સામાન્ય પ્રજા આટલી હેરાન ના થતી હોય।
આ ઉપરાંત પોસ્ટ ગણાતા સિંધુ ભવન રોડ પર પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. સિંધુ ભવન ઓક્સિજન પાર્ક પાસે ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. આમલી તરફ જતા મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. સ્થાનિક તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર પાણી ભરાયા છે. ઓક્સિજન પાર્કની બાજુનો જે રસ્તો તમે જોઈ રહ્યા છો ત્યાં ગાડી લગભગ ઘૂંટણ જેટલા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. આપ જોઈ શકો છો કે લોકો આ પાણી ભરાયેલા રસ્તા ઉપર જવા માટે થઈને મજબૂર થયા છે. ખાસ જો વાત કરવામાં આવે તો ઓક્સિજન પાર્કની બાજુવાળો આ રસ્તો છે જે સીધો આંબલી તરફ જાય છે અને આ બાજુનો જે સીધો રસ્તો જે છે તે એસપી રિંગ રોડ તરફ જાય છે. ત્યારે આ રસ્તા ઉપર આપ જોઈ શકો છો કે ઘૂંટણસમાં પાણી ભરાયા છે. લોકો આવા પાણી ભરાયેલા રસ્તા ઉપરથી જવા માટે થઈને મજબૂર થયા છે અને લોકોને ખૂબ જ હાલાકી પણ પડી રહી છે. રસ્તો પાણી છે જેના કારણે તેમને પણ તકલીફ પડી રહી છે. ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો દર વખતની જેમ આ વખતે પણ એવા રસ્તા ઉપર પાણી ભરાય છે જ્યાં ક્યારેય પાણી નહોતા ભરાતા. સિંધુ ભવન એક એવો રસ્તો છે જ્યાં મોટા ભાગે પાણી ઓછા ભરાય છે, પરંતુ આ વખતે આ રસ્તો પણ બાકાત નથી. આ રસ્તા ઉપર પણ ઘૂંટણ ડૂબે એટલા પાણી જે છે તે જોવા મળી રહ્યા છે. કેમેરામેન રશ્મિ પટેલ સાથે નીતા પરમાર. તો ખેડાના માતરમાં વરસાદી પાણી ભરાતા 10,000થી વધુ વીઘાના પાકને નુકસાન. ખેડૂતો પાણી નિકાલ અને પાક વળતરની માંગની સાથે મેદાને ઉતર્યા છે. વધુ વિગતો સાથે જોઈએ ખાસ અહેવાલ. ખેડા જિલ્લાના માતર તાલુકામાં ભારે વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ખેતરોમાં 5 થી 10 ફૂટ સુધી પાણી ભરાઈ જતા 10,000થી વધુ વીઘામાં ઉભેલા પાકને ભારે નુકસાન થયું હોવાનું ખેડૂતોનો દાવો છે. 15 જેટલા ગામોના ખેડૂતો પાયમાલ થયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. ખેડૂતોનું કહેવું છે કે સોલાર પ્લાન્ટના દબાણના કારણે પાણીના નિકાલમાં અવરોધ સર્જાતા પરિસ્થિતિ વધુ ગંભીર બની. આ પરિસ્થિતિ 23 તારીખથી આજે 5 દિવસ થયા. વિરોજા, દલોલી, ભામણકામ, આડેવા, વાલોત્રી, વસ્તાણા આ બધી બોરણમાં જ ગઈ ડાંગર. કારણ શું? કારણ આ પાણી બહુ આવ્યું અને હજી 20 ઇંચ વરસાદ પડ્યો એટલે એ નિકાલ થાય એવું જગ્યા છે નહીં. પાણી કેટલા દિવસ ભરે? હજુ આ પાણી તો 10 થી 15 દિવસ લગી નિકાલ થવાય એવું લાગતું નહીં. અમારો લગભગ છેલ્લા 15 વર્ષથી આની આ પરિસ્થિતિ છે. 5 થી વધારે વરસાદ આવે એટલે આ પરિસ્થિતિ થાય. હવે અમે સરકારશ્રી જોડે એવી માંગણી કરી છે કે અમને પાણીના નિકાલ માટે નિકાસો અલગથી કરી આલો. બીજા નંબરમાં કે ફેક્ટરીઓ છે, મોટા મોટા રોડ આવી ગયા, આડ બંધ આવી ગયા, એની માટે મોટા મોટા નિકાલોમાં નાળા બની આલો અને દર વર્ષે કાંસ સાફ કરો. એમ કેવી પરિસ્થિતિ છે? પરિસ્થિતિ બહુ ગંભીર છે અને મારો ખેડૂત વર્ગ બહુ હેરાન થાય છે. બરાબર, એના માટે જો આ ધરું અત્યારે બધો જતો રહ્યો એટલે આખું વર્ષ એનું નિષ્ફળ જાય છે. બરાબર, કઈથી લાવે ધરું બરું આ તે બધું, અને આ બધો પ્રોબ્લેમ આપણે એલિકોન સોલારના લીધે સર્જાયો છે. બરાબર, કારણ કે એને આજુબાજુ આ બધી દિવાલ મારી દીધી છે. પાણીનો કોઈ નિકાલ છે નહીં. બરાબર, તો એ કરશે તો આનું સોલ્યુશન આવશે, બાકી કોઈ એનો કોઈ બીજો કોઈ વિકલ્પ છે નહીં. બરાબર, ખેડૂતોએ કોર્પોરેટ હાઉસના દબાણોને પાણી નિકાલ મામલે તંત્રની ઉદાસીનતા અને નુકસાન માટે જવાબદાર ઠેરવ્યા છે. ચોમાસું ખેતી નિષ્ફળ જતા ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા હોવાનું જણાવાયું છે. અસરગ્રસ્ત ખેડૂતોએ તાત્કાલિક પાણી નિકાલની વ્યવસ્થા કરવા, પાક નુકસાનીનું સર્વેક્ષણ હાથ ધરી યોગ્ય વળતર ચૂકવવાની સરકારની સમક્ષ માંગ કરી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ખેડા જિલ્લાના કપડવંજ કોટ સંકુલમાં નજીવા વરસાદ બાદ મુખ્ય પ્રવેશ દ્વાર પર અડધાથી 1 ફૂટ જેટલા વરસાદી પાણી ભરાયા હતા, જેના કારણે વકીલો, અસીલો અને કોર્ટમાં આવતા લોકોને પાણીમાંથી પસાર થઈ અવરજવર કરવાની ફરજ પડી. વારંવાર રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. નજીવા વરસાદમાં જ પાણી ભરાતા ડ્રેનેજ અને પાણી નિકાલની વ્યવસ્થા સામે સવાલ ઉભા થયા, ત્યારે યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠી. જ્યારથી આ કોર્ટની શરૂઆત થઈ ત્યારથી પાણીની બહુ વિકટ સમસ્યા, પીવાના પાણીની, પાણીના નિકાલની, બધી પીવાના પાણીની રજૂઆત બી અમે કલેક્ટર સાહેબમાં, પીડબ્લ્યુડીમાં, કોર્ટ મારફતે રજૂઆત કરેલી. એમને આશ્વાસન આપ્યું. આજે પીવાના પાણીની કોર્ટમાં સમસ્યા હાલ થઈ નથી. પછી આ પાણીનો નિકાલ, પાણી ભરાય એ તો સાસવારે પાણી ભરાઈ જાય, એના માટે અમારા ટેબલ જે પાછળ એક ઇલેક્ટ્રિકનો થોભલો આ પાણીના સમસ્યાથી પડી જતો. વકીલોની જિંદગીનું જોખમ, અસીલોની જિંદગીનું જોખમ, તોય આ પીડબ્લ્યુડી વાળાનું
વારંવાર રજૂઆત કરતો એમનું પેટનું પાણી હાલતું નથી. અત્યારે દેખાઈ રહી છે. આ બાબતે પીડબ્લ્યુડીને જ્યારથી 2012થી વારંવાર આ બાબતે રજૂઆત કરી, અગાઉ પણ આ ચેનલ નાખી, લોખંડની ચેનલ નાખ્યા પછી એની કોઈ પણ પ્રકારની સાફ સફાઈ કરી નહીં અને ગટરમાં જે પાણીનો નિકાલ થતો હતો એ પણ બંધ થઈ ગયો. અને દર વર્ષે જ્યારે પણ ચોમાસાની સમસ્યા આવે ત્યારે વકીલોને અસીલોને અડધા ફૂટ પાણીમાં થઈ અને અંદર કોર્ટમાં જવું પડે. પાલનપુરમાં સામાન્ય વરસાદમાં જ જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. તો શું છે સમગ્ર અહેવાલ, આવો જોઈએ. બનાસકાંઠાના પાલનપુરમાં માત્ર 1.5 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે પાલનપુર અંબાજી હાઈવે પર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. માર્ગ પર પાણી ભરાતા સ્થાનિકો અને વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. તંત્રની બેદરકારી અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી પરિસ્થિતિ વધુ વિકટ બની છે. આ ઉપરાંત ગઢ, મડાણા અને વાસણી રોડ પર પાણી ભરાતા વાહન વ્યવહાર પણ ખોરવાયો છે. ગ્રામ્ય વિસ્તારો સહિત ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે, જેના પગલે પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આબુથી અમદાવાદ તરફ જતા હાઈવે પર સોનગઢ પાટિયા પાસે પણ પાણી ભરાઈ ગયા છે. હાઈવે પર પાણી ભરાતા આબુ અમદાવાદ વચ્ચે મુસાફરી કરતા સેંકડો વાહન ચાલકો કલાકો સુધી અટવાઈ પડ્યા હતા. તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી પાછળ લાખો તેમજ કરોડોના ખર્ચો કરવામાં આવે છે. તેમ છતાં સામાન્ય વરસાદમાં જ સ્થિતિ અત્યંત વિકટ બની ગઈ છે. તંત્રની નબળી કામગીરી સામે સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. રોષે ભરાયેલા સ્થાનિકોએ તંત્ર સમક્ષ તાત્કાલિક ધોરણે પાણીના નિકાલ લાવવાની ઉગ્ર માંગ ઉઠાવી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. પંચમહાલના શહેરા તાલુકાના નાંદરવા ગામે વીજળી પડવાની કરુણ ઘટના સામે આવી. બામણિયા ફળિયામાં 2 અલગ અલગ ખેતરમાં ડાંગરની રોપણી દરમિયાન વીજળી પડતા એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું, જ્યારે 2 મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ હતી. મૃતક સંતોષબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યારે ઇજાગ્રસ્ત મહિલાઓને 108 મારફતે શહેરા રેફરલ હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા. ઘટનાને પગલે પરિવાર અને ગામમાં શોકનો માહોલ છવાયો છે. અલગ અલગ ખેતરની અંદર જે મહિલાઓ જે કામકાજ કરતી હતી, ડાંગર રોપણીનું જે કામકાજ કરતી હતી, એક ખેતરની અંદર 2 મહિલાઓ ખેતરની અંદર ડાંગર રોપતી હતી અને એક ખેતરની અંદર એક મહિલા ડાંગર રોપતી હતી. તો 1:15 ની આસપાસ આકાશી આફત યાની કે વીજળી પડવાથી જે એક મહિલા જે ખેતરની અંદર ડાંગર રોપતી હતી એની ઉપર પડી એટલે એ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે જ એમનું મૃત્યુ થયું હતું. અને બાજુના ખેતરમાં આવેલી 2 મહિલાઓ છે એમાંથી એકને ગંભીર ઈજા થઈ અને એકને સામાન્ય ઈજા થઈ છે. લગભગ 1 વાગે નાદરવા ગામ બામણિયા ફળિયું અને એમને અમારે ઘરેથી અમારા ભાઈની બૈરી ખેતરમાં ધરવું પડતા અને એકદમ વીજળી પડી તો એ તો ખલાસ થઈ ગયા અને બીજા 2 જણ ઘાયલ થઈ ગયા. અમે 108 બોલાવી એમને તપાસ કરાવી તો આ બેન ખલાસ થઈ ગયેલા અને પેલા બેને. વિરમગામમાં વરસાદ બંધ થયા છતાં મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી. 20 ઇંચથી વધુ વરસાદ બાદ અનેક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે. તો શું છે સ્થિતિ, જોઈએ અહેવાલમાં. વિરમગામમાં ભારે વરસાદે સર્જેલી સ્થિતિ 5મા દિવસે પણ યથાવત છે. શહેરની અનેક સોસાયટીઓ હજુ પણ પાણીમાં ગરકાવ છે. રસ્તા ઉપર ભરાયેલા પાણીના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. માંડલ રોડ પર હજુ પણ પાણી ભરાયેલા હોવાથી આ માર્ગ પરથી પસાર થવું મુશ્કેલ બન્યું. ખાસ કરીને દર્દીઓને સરકારી હોસ્પિટલ સુધી લઈ જવામાં પરિવારજનોએ ભારે પરેશાની ભોગવવી પડી રહી છે. વરસાદને દિવસો વીતી ગયા છતાં પણ પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો નથી. તંત્રની ધીમી કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રહેવાસીઓ દ્વારા વહેલી તકે પાણીનો નિકાલ કરી રાહત કામગીરી ઝડપી કરવા માંગ કરવામાં આવી. હાલ વિરમગામના અનેક વિસ્તારોમાં લોકો પાણી વચ્ચે જીવન જીવવા મજબૂર બન્યા. હવે તંત્ર ક્યારે અસરકારક કામગીરી કરે છે અને લોકોને ક્યારે રાહત મળે છે તે જોવાનું રહેશે. સમગ્ર ગુજરાતમાં જે સાર્વત્રિક વરસાદ વરસ્યો છે, વિરમગામમાં પણ છેલ્લા 5 દિવસમાં એમ કહી શકાય કે 18 થી 20 ઇંચ જેવો વરસાદ વરસ્યો છે. સમગ્ર વિરમગામમાં 4 તરફ પાણી ભરાયા છે. અત્યારે હાલ પણ અમે છીએ વિરમગામ શહેરના મુખ્ય માર્ગ એટલે કે અહીંથી સરકારી હોસ્પિટલ જે કહી શકાય, આ બાજુ સરકારી હોસ્પિટલ આવેલી છે. પાછળ જોઈ શકો છો 8 થી 10 સોસાયટીઓ પાછળ આવેલી છે. આ બાજુ નગરપાલિકા આવેલી છે. તમામ લોકો ઢીંચણસમા પાણીમાં ચાલવા હાલમાં મજબૂર છે. આપ જોઈ શકો છો જે રીતે ઢીંચણસમા પાણીમાં ચાલતા ચાલતા જે લોકો આવી રહ્યા છે.
વિરંગ ગામમાં 5મા દિવસે પણ હજી પણ પાણી ઓસર્યા નથી. તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી, કારણ કે અહીં સામે નગરપાલિકા કચેરી હોવા છતાં અહીં ઢીચણસમાં પાણી ભરાયા હોય તો અન્ય વિસ્તારોની જે રીતે વાત કરીએ તો ઠક્કર બાપા કોલોની, નૂરી સોસાયટી, અલબદર પાર્ક, કુંવરબા પાર્ક સહિતના ઉજીની ચાલી, જૂની મિલની ચાલી જેવા તમામ વિસ્તારો હાલ પણ પાણીમાં ગરકાવ છે. ત્યારે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે હવે આવનારો સમય જ બતાવશે. ફૈયાજ હુસેન, મંતવ્ય ન્યૂઝ, વિરમગામ. અમદાવાદના સ્ટર્લિંગ સોસાયટી વિસ્તારમાં ફૂટપાથ પર ભૂવો પડવાની ઘટના બની છે. એક વ્યક્તિ ઇજાગ્રસ્ત બન્યો અને સ્થાનિકોએ તાત્કાલિક સમારકામની માંગ ઉઠાવી. વધુ વિગતો સાથે જોઈએ અહેવાલમાં. અમદાવાદના સ્ટર્લિંગ સોસાયટી વિસ્તારમાં ફૂટપાથ પર અચાનક ભૂવો પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફૂટપાથને અડીને આવેલા એક બંગલામાં પણ ભૂવો પડતા ઘરનો કેટલોક ભાગ ધસી ગયો હતો. આ ઘટનામાં ભૂવામાં પડતા એક વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી હતી. પ્રાથમિક માહિતી મુજબ વરસાદી પાણીથી જમીનની ધોવાણ થતા ભૂવો પડ્યો હોય તેવું સામે આવ્યું છે. જ્યારે 10 ઇંચ 12 ઇંચ જેવો વરસાદ પડ્યો ત્યારે રોડ ઉપરથી ફૂટપાથ પરથી બધું તૂટી ગયું અને પછી થોડો ભૂવો પડ્યો અને પછી બહુ મોટો ભૂવો. મારી ગાડી ત્યાં ઊભી હતી. પછી મારો બાબો જોવા ગયો અહીંથી કમ્પાઉન્ડમાંથી કે ગાડી કેટલી પાણીમાં છે. ગાડી તો પાણીમાં જ હતી પણ બાબો થોડો અંદર ગરકાવ થઈ ગયો. પછી બહુ મોટો ભૂવો પડી ગયો અને પછી છેક અંદર ઉતરી ગયો. પછી એને એમ કે મમ્મી પપ્પા તમે ના આવશો મને કાઢવા માટે, હું ધીમે ધીમે બહાર આવું છું. એવી રીતના પછી એ ભાઈ બહાર આવ્યો અને પછી બહુ ખાડો પડી ગયો. એને થોડી નાની મોટી થોડી ઈજા થઈ છે અને અત્યારે એને સારું કયું કારણ હોઈ શકે છે અહીંયા ભૂવા પડવાનું? કારણ કે એક રીઝન હોઈ શકે કે રાજ્યનું જૂનું ખાડું હોય, સેટલમેન્ટ થઈ ગયું. ભર ચોમાસા દરમિયાન રસ્તા ખોદવાની કામગીરીને લઈને સ્થાનિકોએ સવાલો ઉઠાવ્યા છે. ઘટનાના કારણે રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક રહેવાસીઓ અને અસરગ્રસ્ત પરિવારે પ્રશાસનને તાત્કાલિક ભૂવો પૂરી રસ્તો સુરક્ષિત બનાવવાની તેમજ આવી ઘટનાઓ ફરી ન બને તે માટે જરૂરી પગલાં લેવાની માંગ કરી છે. બોપલની સ્ટર્લિંગ સિટી સોસાયટી જે છે ત્યાં ભૂવો પડ્યો છે. ફૂટપાથથી અડીને ભૂવો પડ્યો છે અને તેનેથી અડીને એક બંગલો આવેલો છે, ત્યાં પણ ભૂવો પડ્યો છે. ભૂવો પડતા જ આ જોઈ શકો છો તેવું લાગી રહ્યું છે. ખાસ જો વાત કરવામાં આવે તો લગભગ 7 થી 8 ફૂટ ઊંડો આ ભૂવો છે. જેમના બંગલામાં પડ્યો છે તેમના ઘરના એક વ્યક્તિ પણ આ ભૂવામાં પડ્યા હતા. 3 દિવસ પહેલા જે વરસાદ વરસ્યો હતો અને વરસાદ વરસ્યો તો ત્યારે આ મસ્ત મોટો ભૂવો જે છે તે બહાર ફૂટપાથ પર પડ્યો હતો અને સાથે જ ફૂટપાથથી અડીને આવેલો આ બંગલો જે છે ત્યાં પણ આ ભૂવો પડેલો છે. દિવાલને બધું આપ જોઈ શકો છો કે આ બધી વસ્તુ જે છે તે અત્યારે હાલ જર્જરિત જેવું પણ જોવા મળી રહ્યું છે, કારણ કે આ ભૂવાના કારણે થઈને આ દિવાલ જે છે તેનો સપોર્ટ જે છે તે જતો રહ્યો છે. બહુ મોટું નુકસાન જે છે તે આ ઘરના મકાન માલિકને થયું છે. આ ઘરના મકાન માલિક છે, આપણે એમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું. ક્યારે આ ઘટના ઘટી હતી અને કોઈને કોઈ નુકસાન થયું છે કે કેમ? ફૂટપાથથી લગભગ પાણી બીજું અંદર કમ્પાઉન્ડમાં કમ્પાઉન્ડમાં નીચેની બધી માટી દક્ષિણ બધી કાર્યક્રમ થઈ ગઈ હતી. એવો 10 કિલો ભો પડી ગયો. એવો બાબો અંદર પડી ગયો. હવે એમાં એને પાણી બહાર ગયો તો નાની મોટી ઈજા થઈ ગઈ. એના તો પાવાથી કોર્પોરેશન પહેલાં ફૂટપાથનું કામ નહીં કરતા તો મકાનનું કામ કરી શકીએ પોઝિશનમાં જ નથી. ત્યાં સુધી ફૂટપાથ ના હતા ત્યાં સુધી ફૂટપાથ જો આપણે ખુલી રહેશે તો પાણીનો ફ્લો ચાલુ કરવો છે. ત્યાં મોન્સૂન સિઝનને વરસાદ ચાલુ જ રહેવાનું છે. તો આ ફૂટપાથનું તત્વને કામ કરે તો નીચે તળવાળું મકાન નીચે બેસી જાય એવું બોલ કર્યું. મહિના વરસાદ લીધે રાત્રે સુઈ શકતા નથી. તંત્રને શું કહેવું છે? તંત્રનું આટલું કામકાજ કરવો છે. આ ફૂટપાથનું કામ વ્યવસ્થિત પાકા કામકાજ કરે. અધિકારીઓ ખબર છે ઘરેલા છે. અત્યારે ચાલુ વરસાદમાં લોકો રોજનું કામકાજ ચાલુ કરી બતાવ્યું અને સામાન્ય કોમર્શિયલ જોવું જોઈએ કે આ ટાઈમે ના કરે. પણ વાહનો અંદર મૂકી બહારના બહાર મૂકી દે રોડ ઉપર. વરસાદ આપણા પાણીમાં વાહનોને નુકસાન થાય. તો જે પ્રમાણે આ ઘરના મકાન માલિક કહી રહ્યા છે કે વહેલામાં વહેલી તકે આ ફૂટપાથનું કામ જે છે તે કરવામાં આવે અને આ ભૂવો જે પડ્યો છે તેનું સમારકામ કરવામાં આવે તેવી તેમણે માંગ કરી રહ્યા છે. કેમેરામેન રશ્મિન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.
રાજ્યમાં અપર એર સર્ક્યુલેશન સહિત કુલ 5 સક્રિય સિસ્ટમ થતા આગામી 30 જુલાઈ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે. હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ અને મહેસાણા જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સિવાય અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી. આ સિસ્ટમના પગલે દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે, જેથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી. जो फोरकास्ट है आने वाला अगले 7 दिन के लिए बेस्ड ऑन दी आज का जो वेदर सिस्टम है पहले बता देते हैं. एक गहरा आपदा नॉर्थ वेस्ट बे ऑफ बंगाल और एडजॉइनिंग एरियाज ऑफ वेस्ट बंगाल नॉर्थ ओडिशा के पास बने हुए हैं. ये इसका जो मूवमेंट है स्लो है. 3 किलोमीटर प्रति घंटा के साथ ये लास्ट 6 आवर में इसका मूवमेंट था. इसका जो लाइकली टू क्रॉस वेस्ट बंगाल एंड ओडिशा, उत्तर ओडिशा कोस्ट बिटवीन बालासुर एंड कैनिंग, और इसका जो मूवमेंट रहेगा उत्तर पश्चिम दिशा में इसका मूवमेंट रहेगा. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત શિપ બિલ્ડિંગ એન્ડ રિપેર પોલિસી 2026 લોન્ચ કરી છે. આ નીતિ હેઠળ ગુજરાતને દેશનું અગ્રણી શિપ બિલ્ડિંગ અને રિપેર હબ બનાવવાનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો. પોરબંદરના કુચડી ખાતે મેગા ગ્રીનફિલ્ડ શિપ બિલ્ડિંગ ક્લસ્ટરને કેન્દ્રની મંજૂરી મળી છે, જેમાં ₹27,000 કરોડથી વધુના રોકાણની સંભાવના છે. વિશ્વસ્તરીય શિપયાર્ડ, મરીન ઇક્વિપમેન્ટ ક્લસ્ટર અને R&D સેક્ટરો વિકસાવવામાં આવશે. ગ્રીન અને સ્માર્ટ શિપયાર્ડને પ્રોત્સાહન સાથે મૂડી સહાય, વ્યાજ સહાય અને સ્ટેમ્પ ડ્યુટી રિફંડ જેવી સુવિધાઓ મળશે. રાજ્યની શિપ બિલ્ડિંગ ક્ષમતા વધારવા અને 5 લાખથી વધુ લોકોને તાલીમ આપવાનો લક્ષ્યાંક છે. અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની નવી બોડી માટે ચૂંટણી પ્રક્રિયાની ધમધમાટ શરૂ થઈ ગયો છે. 1205 કરોડના બજેટ ધરાવતા સ્કૂલ બોર્ડમાં ચેરમેન, વાઇસ ચેરમેન અને 12 સભ્યોની પસંદગી માટે 10 ઓગસ્ટથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. જાહેરનામું આપણે ગયા શનિવારે 25/7ના રોજ પેપરમાં હેડ આપવું કરવાની પ્રક્રિયા શરૂઆત કરી છે. 25/8ના રોજ મંગળવારના દિવસે ચૂંટણીની પ્રક્રિયા કરવામાં આવશે. સાંજે 4 થી 6ની અંદર નિયુક્તિ પત્રક લેવાની તારીખ છે 10/8/20 સાંજે 4 થી 6 સુધી, અને ચકાસણી છે એ 17/8/26ના સોમવાર સાંજે 5 વાગ્યા સુધી ચકાસણી. સુરત અને સાણ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ લિમિટેડની વર્ષ 2026ની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતા ચૂંટણી પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ થઈ છે. કુલ 18 ઝોન માટે ચૂંટણી યોજાનાર છે. ઉમેદવારી ફોર્મ ભરવાની આવતીકાલે છેલ્લી તારીખ હોવાથી ઉમેદવારોમાં ભારે દોડધામ જોવા મળી રહી છે. 9 ઓગસ્ટે મતદાન યોજાશે, જ્યારે 11 ઓગસ્ટે મતગણતરી બાદ પરિણામ જાહેર થશે. ચૂંટણીને લઈને સહકારી ક્ષેત્રમાં રાજકીય માહોલ ગરમાવશે. બનાસકાંઠા જિલ્લામાં બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવા હેઠળ 4 નવી મિની બસોની ભેટ આપવામાં આવી. પાલનપુર ડેપોથી મંત્રી પ્રવીણ માળીએ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. અંતરિયાળ આદિવાસી વિસ્તારોના 295થી વધુ વિદ્યાર્થીઓને દૈનિક પરિવહનની સુવિધા મળશે, જેથી શિક્ષણ સુધી પહોંચ વધુ સરળ બનશે. આજે અહીંયા ટ્રાઇબલ વિસ્તાર માટે, બનાસકાંઠા માટે અગાઉ 1, અત્યારે 3 અને ફરી 1 એમ કરીને 5 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આજે એ નિમિત્તે 3 બસોનું લોકાર્પણ કર્યું છે. આ વિસ્તારમાં એટલે કે દાંતા, અમીરગઢ, બનાસકાંઠામાં વિવિધ ક્ષેત્રોની અંદર જે બાળકો મહેનત કરી રહ્યા છે તેને પાંખો આપવા માટે, તેના ટ્રાન્સપોર્ટને એના સપનાઓ પૂરા કરવા માટે એ જે પહોંચવા માગે છે એ પહોંચવાની અંદર જ્યારે એને જે તકલીફ પડતી હોય ટ્રાન્સપોર્ટમાં, એ તકલીફ ન પડે એના માટે GSRTC અને ટ્રાઇબલ વિભાગે બંને સાથે મળીને જે સ્ટુડન્ટ ભણવા માગે છે અને જેને પોતાના પાસ ઇસ્યુ થયા છે એવા જ લોકો માટે મિડી બસનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. ધાનેરા નગરપાલિકાની પ્રથમ સાધારણ સભામાં શરૂઆતથી જ રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. કોંગ્રેસે સભાની શરૂઆતમાં જ વોકઆઉટ કર્યું હતું. શહેર કોંગ્રેસ પ્રમુખ અને વોર્ડ નંબર 5ના સભ્ય જયેશ સોલંકીએ આક્ષેપ કર્યો કે પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરવાની જગ્યાએ મનમાની કરવામાં આવી રહી છે અને કુલડીમાં ગોળ ભાગતા હોવાથી કોંગ્રેસે સભા છોડવાનો નિર્ણય લીધો હતો.
આજે પ્રથમ સાધારણ સભા છે અને જ્યારે સાધારણ સભ્ય હોય તો ત્યારે વિપક્ષના કોઈ પ્રશ્ન હોય કે જે મેમ્બરો હોય 28 મેમ્બરની જવાબદારી હોય છે કે એના વિસ્તારનું કામ લે, એની જવાબદારી હોય છે. ત્યારે અહીંયા કોઈ પણ જાતની ચર્ચા નથી. એમને એમ ખાલી ફક્ત બહાલી આપવામાં આવે છે, એક તરફું બોર્ડ ચલાવવામાં આવે છે. એનો મતલબ શું છે? એમને કોઈનું કોઈ ખોટું કામ કરવું છે એટલા માટે કે જાહેર નથી કરતા, અથવા તો એમને બોર્ડ ચલાવવું હોય તો સંપૂર્ણપણે માહિતી આપે. તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.